હવે મિત્રો પહલગામની અંદર જે ઘટના ઘટી છે આની અંદર જે આતંકવાદીઓ છે ને ભાઈ 10 આને તો મિત્રો જાહેરની અંદર ખુલ્લેઆમ ભાઈ ફાંસી આપવામાં આવે। પીએમ મોદી સાહેબે મિત્રો ખુલ્લેઆમ ભાઈ પડકાર ફેંક્યો છે ને આતંકવાદીને ગોતીને જાહેરની અંદર સર્વિસ કરીને ભાઈ નાગા કરીને મિત્રો વાત કીધો મારવામાં આવે ને તો જ આપણા જે મિત્રો વાત કીધો હિન્દુ લોકોના જીવ ગયા છે ને એની આત્માને ભાઈ શાંતિ મળશે। તમને બધા લોકોને ખબર છે કે પહલગામની અંદર જે ઘટના ઘટી છે આ ઘટના મામલે મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબ થી લઈને આખું ભારત હલી ગયું છે। કારણ કે જે રીતે મિત્રો વાત કીધો 400 જેટલા લોકો ફરવા ગયા હતા અને ત્યારબાદ મિત્રો વાત કીધો જે ઘટના ઘટી છે જે મિત્રો વાત કીધો કાંડ થઈ ગયું છે આની અંદર મિત્રો વાત કીધો હિન્દુ પૂછીને જે મિત્રો ગોળીઓ મારવામાં આવી છે ને હવે ખુલ્લેઆમ મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબે પડકાર ફેંકી દીધો છે ને જે પાકિસ્તાનની અંદર નદી જતી હતી સિંધુ નદી આના મિત્રો વાત કીધો તમામ પાણી મિત્રો બંધ કરી દેવામાં આવ્યા છે ને હવે ભાઈ પાકિસ્તાનની ઓલાદ છે નહીં એ મિત્રો વાત કીધો તરસી ભૂખ્યા મરીને મિત્રો એનો જીવ જશે ને ત્યારે જ મિત્રો આપણા જે મિત્રો હિન્દુ લોકોના જીવ ગયા છે ને તેની આત્માને શાંતિ મળશે। ખાસ કરીને વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે કારણ કે તમને લોકોને ખબર છે કે પીએમ મોદી સાહેબ થી આ વખતે લડી લેવાના મૂડમાં છે મિત્રો ખુલ્લેઆમ ભાઈ આ જે મિત્રો વાત કીધો ઓલાદો છે ને ભાઈ તેને આતંકવાદીનું અને ભાઈ પકડીને મિત્રો વાત કીધો ગધેડા ઉપર તેના જ ગધેડા ઉપર ફેરવામાં આવે તો મિત્રો વાત કીધો આપણા જે હિન્દુ ભાઈઓનો જીવ ગયો છે ને તેને શાંતિ મળશે। તો ખાસ કરીને મિત્રો વાત કીધો સૌથી પહેલા તો અત્યારે આતંકવાદીને પકડવા માટે ગુજરાતની નહીં ભારતની નહીં પરંતુ મિત્રો વાત કીધો દેશ વિદેશથી બધા લોકો છે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ મેદાનમાં છે ને કમાન્ડો પણ લાવવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ખુલ્લેઆમ ભાઈ આતંકવાદીને પકડીને જાહેરની અંદર સર્વિસ કાઢવામાં આવે આપણા જે મિત્રો હિન્દુ ભાઈઓનો જીવ ગયો છે તેની આત્માને શાંતિ મળશે। વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત।